હું અત્યારે વાઘ સાથે રેસમાં છું. જો હું તારી મદદ કરીશ ને તો ઘણું મોટું નુકસાન થઈ જશે. હરણભાઈ, તેવું ના કહો. કોઈની મદદ કરવાથી ક્યારે આપણું નુકસાન નથી થતું. દૂર ક્યાંક એક જંગલમાં બધા જાનવરો ખૂબ જ શાંતિથી રહેતા હતા. ત્યાંનો રાજા શેરખાન પોતાના જંગલના જાનવરોની ખૂબ જ દેખભાળ કરતો હતો. એક દિવસ સાંજે શેરખાને બધા જાનવરોને સભામાં બોલાવ્યા. મારા વાલા જંગલના વાસીઓ, મારા મોટા ભાઈ શેરાની તબિયત સારી નથી. મારે તેને જોવા માટે બ્લુ લેન્ડ જંગલમાં જવું પડશે. મારા ગયા પછી જંગલમાં સંપીને રહેજો. જે રીતે મારી સામે રહો છો, એકબીજાની મદદ કરજો. જો કોઈ મુસીબત આવે તો તાકાતથી વધારે મગજથી કામ લેજો. શેરખાન, તમે જરાય ચિંતા ના કરો. તમારી ગેરહાજરીમાં પણ અમે જંગલના બધા નિયમોનું પાલન કરીશું. ખૂબ સરસ. આમ કહીને શેરખાન ત્યાંથી નીકળી ગયો અને જંગલના બધા જાનવરો પોતપોતાના ઘરે જતા રહ્યા. સવારે ઉઠીને પોતપોતાના કામે લાગ્યા, પણ ત્યાં જ એક વાઘની ત્રાડનો અવાજ તેમને સંભળાવા લાગ્યો. બધા જાનવર હિંમત કરીને એક સાથે તે અવાજ તરફ ગયા. તેમણે જોયું કે એક વાઘ શેરખાનના કિલ્લા ઉપર ઊભો છે. કોણ છે તું? અવાજ ધીમી રાખો. હું આ જંગલનો નવો રાજા બનવાનો છું. હવે આ જંગલમાં બીજો કોઈ રાજા નથી. જો તમારામાંથી કોઈએ વિરોધ કર્યો તો સૌથી પહેલા હું તેનો જીવ લઈ લઈશ. તેની આ ધમકી સાંભળીને કોઈ જાનવરે હિંમત ન કરી કે તેનો સામનો કરે. પછી એક હરણે હિંમત કરી અને બોલ્યું કે સારું સારું, અમે તમને રાજા માનવા માટે તૈયાર છીએ. તેની વાત સાંભળીને બધા જાનવરો તેની તરફ આશ્ચર્યથી જોવા લાગ્યા કે હરણ આ શું બોલ્યો. પેલી બાજુ વાઘ તો ખૂબ જ ખુશ થઈ ગયો. હા હા, અમે તમને રાજા માનવા માટે તૈયાર છે. હવે સમય છે કે તમે અમારા જંગલના રિવાજને પૂરો કરો. રિવાજ? કેવો રિવાજ? અમારા જંગલનો જૂનો રિવાજ છે કે કોઈ પણ રાજા બનતા પહેલા હરણને રેસમાં હરાવવું પડે. આ રિવાજ પૂરો કર્યા પહેલા કોઈ પણ રાજા નથી બની શકતું. સારું, હું તારી સાથે રેસ કરવા માટે તૈયાર છું. તેની અવાજ સાંભળીને બધા તો હેરાન થઈ ગયા. ભલા એક હરણ વાઘને કેવી રીતે રેસમાં હરાવી શકે? અને વાઘ તો ખુશ થઈ ગયો કે તે હવે આ જંગલનો રાજા બની જશે. થોડી વાર પછી વાઘ, હરણ અને બધા જાનવરો એક જગ્યાએ ભેગા થયા. હું, વરુ અને સસલું અહીંયા છીએ. રેસ અહીંયાથી શરૂ થશે અને કાળી પહાડીના નીચેના છેડે પૂરી થશે. ત્યાં વરુ, મોટું વાંદરો અને શિયાળ ઉભેલા છે. તમારામાંથી જે પહેલું એની પાસે પહોંચશે તે જ આ રેસનો વિજેતા બનશે. આ સાંભળી વાઘના ચહેરા પર સ્મિત આવી ગયું અને મોટું હરણને પણ પોતાના ઉપર પૂરો વિશ્વાસ હતો. ત્યાં જ હાથી જોર જોરથી હણહણ્યો અને રેસ શરૂ થઈ. બંને દોડવાનું શરૂ કર્યું, પણ વાઘ હરણ કરતા ઘણો આગળ નીકળી ગયો. આવ્યો મોટો મને હરાવવા. હવે આખું જંગલ મારું હશે, મારું. તેનો અવાજ હરણના કાને પહોંચ્યો તો હરણને પણ જોશ આવી ગયો અને તે પોતાની પૂરી તાકાતથી આગળ દોડવા લાગ્યો. જોત જોતામાં તે તો વાઘની પાસે પહોંચી ગયો અને વાઘ કરતા થોડો આગળ પણ નીકળી ગયો. આ ના થઈ શકે. જો આ જીતી જશે તો મારા માટે ઠીક નથી. આમ વિચારીને તેને એક આઈડિયા આવ્યો અને તે બરાબર હરણની પાસે જઈને તેને એક બાજુ ખસેડ્યો અને હરણ ઝાંખરામાં પડી ગયો. ઘણા સમય સુધી તે ઝાંખરામાં લપસતો જ રહ્યો અને એક જગ્યાએ આવીને પડ્યો. હું ક્યાં આવી ગયો? તેણે ઊભા થઈને જોયું તો તે ગાઢ જંગલમાં આવી ગયો હતો. મારી પાસે રોકાવાનો સમય નથી.
આમ કહીને તે ફરીથી ભાગવા લાગ્યો, પણ થોડાક જ આગળ ગયા પછી તેને કોઈનો અવાજ સંભળાયો. હરણભાઈ, મારી મદદ કરો. આ સાંભળીને મન ના હોવા છતાં પણ તે રોકાઈ ગયો. એક ચકલી પોતાના પગેથી સફરજનને ખસેડતી ખસેડતી ઝાડની નીચે લઈ જઈ રહી હતી. હું અત્યારે વાઘ સાથે રેસમાં છું. જો હું તારી મદદ કરીશ ને તો ઘણું મોટું નુકસાન થઈ જશે. હરણભાઈ, તેવું ના કહો. કોઈની મદદ કરવાથી ક્યારે આપણું નુકસાન નથી થતું. બોલ, શું વાત છે? હું આ સફરજનને ખૂબ મહેનતથી અહીંયા સુધી લઈને આવી છું, પણ હું તેને આ ઝાડ ઉપર બનેલા મારા માળા સુધી નથી લઈ જઈ શકતી અને મારા બચ્ચા ભૂખ્યા બેઠા છે. આ સાંભળીને હરણે ઉપર જોયું તો માળામાં 2 નાના બચ્ચા બેઠેલા હતા અને તેમને ઉડતા પણ નહોતું આવડતું. હરણને તેમની ઉપર દયા આવી. તેણે સફરજનને ઉઠાવ્યું અને માળામાં મૂકી દીધું. અરે વાહ, આટલું મોટું સફરજન! બંને બચ્ચા મજાથી સફરજન ખાવા લાગ્યા અને માતા પણ ખુશ થઈ ગઈ. તમારો ખૂબ ખૂબ આભાર હરણભાઈ. હવે હું જાઉં છું. જો રેસમાં હું હારી ગયો ને તો મોટી મુસીબત આવી જશે. તું મને આખી વાત કે. બની શકે કે હું તારી મદદ કરી શકું. અને હરણે તેને બધી વાત કહી દીધી. આ સાંભળી ચકલી બોલી કે હું એક એવી ગુફાના વિશે જાણું છું જેની અંદર તમે જતા રહો તો તેનો બીજો રસ્તો કાળા પહાડના છેડામાંથી નીકળે છે. શું? આવી કોઈ ગુફા આપણા જંગલમાં છે? હા, સાચું કહું છું. આવ મારી સાથે. આમ કહીને ચકલી તેને એક ગુફા પાસે લઈ ગઈ. હરણ ઝડપથી ગુફામાં જતો રહ્યો અને પૂરી તાકાતથી દોડવા લાગ્યો. ગુફા ખૂબ જ લાંબી હતી અને અંધારી પણ, છતાં પણ હરણ તો જોશ અને હોશથી ભાગવા લાગ્યો. બીજી બાજુ વરુ, વાંદરો અને શિયાળે સામેથી વાઘને એકલો આવતા જોયો તો ત્રણે જણા હેરાન થઈ ગયા. આ તો ખાલી વાઘ આવે છે. હરણ ક્યાં ગયો? બસ હવે થોડી વારમાં હું જંગલનો રાજા બનવાનો છું. વાઘ બસ પહોંચવાનો જ હતો અને આ ત્રણેય જાનવરો બસ હેરાન પરેશાન થઈ ગયા હતા. અને અચાનક જ ત્યાં રહેલી ગુફામાંથી હરણ બહાર આવી ગયો. અરે, આ ક્યાંથી ટપકી પડ્યો? વાઘ ઝડપથી દોડ્યો, પણ હરણ ઝડપથી તે નિશાની સુધી પહોંચી ગયો અને આ જોઈને ત્રણેય જાનવર ખૂબ જ ખુશ થયા. અરે ધંતેરી કી! બધા જાનવર તો ખુશ થઈ ગયા અને વાઘ ગુસ્સાથી લાલચોળ થઈ ગયો. આ તમે મારી જોડે કપટ કર્યું છે. તે મારી પહેલા કેવી રીતે પહોંચી ગયો? કપટ તો તે કર્યું છે. તે મને ઝાડીઓમાં ધક્કો માર્યો જેથી હું રેસ જીતી ના શકું. આ સાંભળીને બધા જાનવરો વાઘની બાજુ ગુસ્સાથી જોવા લાગ્યા. એ તો ચકલીનું ભલું થાય કે મેં તેને મદદ કરી તો તેને મને અહીંયા આવવાનો રસ્તો બતાવ્યો. આ સાંભળીને વાઘને શરમ આવવા લાગી અને તે તરત જ ત્યાંથી ભાગી ગયો. છોટું હરણ, આજે તું ના હોત ને તો અમે બધા આના ગુલામ થઈ જાત. કોઈએ બરાબર કહ્યું છે કે કોઈની મદદ કરવાથી આપણું ક્યારેય ખરાબ નથી થતું. હાથીભાઈ, મારો દોસ્ત લંબુ જાળમાં ફસાઈ ગયો છે. મારી સાથે આવીને જલ્દીથી તેને જાળમાંથી મુક્ત કરો. હવે બસ પણ કર છોટું. તું પહેલા જ આ રીતે બધાને મૂર્ખ બનાવી ચૂક્યો છે. એક જંગલમાં 2 હરણ, છોટું અને લંબુ રહેતા હતા. છોટુને જૂઠું બોલીને બીજા જાનવરોને મૂર્ખ બનાવવાની ખૂબ જ મજા આવતી હતી. એક દિવસ સાંજે જ્યારે બધા પ્રાણીઓ જંગલમાં ફરતા હતા ત્યારે છોટું જોરથી બૂમો પાડતો આવ્યો. ભાગો ભાગો, નહીં તો મારી જશો. તેની વાત સાંભળીને બધા જાનવરોનું ધ્યાન તેના પર ગયું અને તેઓ તેને જોવા લાગ્યા. છોટું લંબુની પાસે આવીને ઊભો રહી ગયો. હાથી, વાંદરો અને ઘણા બધા જાનવરો પણ ત્યાં ઉપસ્થિત હતા. શું થયું છોટું? તું કેમ આટલો ડરી ગયો છે? વધુ વાત કરવાનો સમય નથી. મેં શિકારીને હાથમાં બંદૂક લઈને અહીં આવતો જોયો છે. જો તમને પોતાની જાન પ્યારી હોય તો અત્યારે જ અહીંયાથી ભાગી જાઓ. આ સાંભળીને બધા જાનવરો ભયભીત થઈ ગયા અને ત્યાંથી જંગલની અંદર જ આમ તેમ ભાગવા લાગ્યા.
ઘણા સમય ભાગ્યા પછી જ્યારે બધા જાનવર થાકીને રોકાઈ ગયા અને શ્વાસ લેવા લાગ્યા ત્યારે છોટુ જોર જોરથી હસવા લાગ્યો. શું થયું છોટું? તું કેમ આટલું હસી રહ્યો છે? તમે લોકો કેવા શિકારીના નામ ઉપર બીને ભાગી રહ્યા હતા. મને તેની ઉપર જ હસવું આવે છે. સાંભળીને બધા જાનવરો એકબીજાને જોવા લાગ્યા અને પછી લંબુ બોલ્યો. તો એમાં હસવાની શી વાત છે? શિકારીથી તો આપણે બધા જ ડરીએ છીએ. તેની એક જ ગોળીથી આપણામાંથી કોઈ પણ એક તેનો શિકાર બની શકે છે. શું તું તેનાથી ડરીને ભાગી રહ્યો નહોતો? હું બીશ તો ત્યારે ને જ્યારે અસલમાં કોઈ શિકારી આવી જશે. આ સાંભળીને બધા જાનવરો ગુસ્સે થઈ ગયા અને લંબુ બોલ્યો. તારો મતલબ શું છે? તું જ બોલ્યો હતો ને કે શિકારી આવી રહ્યો છે, પોતાની જાન બચાવીને ભાગો. મેં તો બસ એમ જ મજાકમાં બોલી દીધું હતું. મને તો હજુ પણ હસવું આવે છે કે તમે લોકો કેવા શિકારીથી બીને ભાગી રહ્યા છો. કહીને છોટુ જોર જોરથી હસવા લાગ્યો અને બાકીના જાનવરોને તેની આ વાત બિલકુલ ના ગમી. એક વખત રાત્રે જ્યારે બધા જાનવરો પોતપોતાના કામમાં લાગ્યા હતા ત્યારે છોટુ બૂમો પાડતો પાડતો દોડતો ત્યાં આવ્યો. ભાગો ભાગો ભાગો! શિકારી હાથમાં બંદૂક લઈને આપણી તરફ જ આવી રહ્યો છે. તેની આ વાત સાંભળીને બધા જાનવરોને લાગ્યું કે છોટુ આ વખતે સાચું કહી રહ્યો છે. તેથી બધા જાનવરો તેની સાથે સાથે પોતાની જાન બચાવવા માટે ભાગવા લાગ્યા. અને ઘણા સમય પછી જ્યારે બધા થાકીને લોથપોથ થઈ ગયા ત્યારે બધા ઊભા રહી ગયા. હરણને હસતા જોઈ બધા હેરાન થઈ ગયા અને પછી હાથી બોલ્યો. શું થયું તને? આમ આ રીતે કઈ વાત ઉપર હસી રહ્યો છે? મેં આ વખતે પણ મજાક કર્યો હતો. ખરેખર કોઈ શિકારી આવ્યો નથી. મેં આ વખતે પણ બધાને મૂર્ખ બનાવ્યા. તારી આ ખોટું બોલવાની આદતને લીધે એક દિવસ કોઈ તારી ઉપર ભરોસો નહીં કરે. લંબુએ કહ્યું અને બધા જાનવરો પોતપોતાના રસ્તે ચાલી નીકળ્યા. આગલા દિવસે છોટુ જંગલની સરહદ ઉપર ફરી રહ્યો હતો ત્યારે તે જુએ છે કે એક શિકારી પોતાના ખભા ઉપર જાળ નાખીને જંગલ તરફ આવી રહ્યો છે. છોટુ ઝડપથી ભાગીને જંગલની અંદર જાનવરોની પાસે જાય છે. ભાગો ભાગો! જંગલમાં શિકારી આવી રહ્યો છે. પોતાનો જીવ બચાવવો હોય તો ભાગો. આ સાંભળીને કોઈને પણ તેની વાત ઉપર ભરોસો નથી આવતો અને હાથી બોલ્યો. તું આવું કહીને પહેલાથી જ અમને મૂર્ખ બનાવી ચૂક્યો છે. આ વખતે તારી રમત નહીં ચાલે. પણ આ વખતે હું ખોટું નથી બોલતો. આ વખતે તેની પાસે જાળ પણ છે. સાંભળીને બધા જાનવરો તેની વાતને ખોટી સાંભળીને ત્યાંથી જતા રહ્યા. લંબુ ત્યાં જ ઊભો રહ્યો અને બોલ્યો. ચાલ થોડું ફરી લઈએ. એમે આજે તને થોડું ખોટું લાગ્યું હશે કે તારી વાત સાંભળીને કોઈ પણ આમ તેમ હજુ ભાગ્યું નથી. કહીને લંબુ હસવા લાગ્યો અને પછી બંને જંગલમાં ચાલી નીકળ્યા. થોડી વાર પછી બંને એવી જગ્યાએ પહોંચ્યા જ્યાં ચાંદાનો પ્રકાશ ન હોવાને કારણે અંધારું હતું. ત્યાં શિકારીએ પોતાની જાળ બિછાવી હતી. ભૂલથી લંબુનો પગ તેમાં ફસાઈ ગયો અને તે જાળમાંથી છૂટવા માટે પ્રયત્ન કરવા લાગ્યો. છોટુએ જોયું કે લંબુ ફસાઈ ગયો છે તો તે તેને છોડાવવાનો પ્રયત્ન કરવા લાગ્યો. પણ લંબુ તે જાળમાં પૂરેપૂરો ફસાઈ ગયો હતો અને હવે તે હલી પણ નહોતો શકતો. છોટુ, મને આ જાળમાંથી તું નહીં નીકાળી શકે. જલ્દીથી જઈને કોઈ જાનવરની મદદ લે, નહીં તો શિકારી આવશે તો મને તેની સાથે લઈ જશે. સાંભળીને છોટુ ડરી ગયો અને બોલ્યો. તું ચિંતા ના કર લંબુ, હું હમણાં જ કોઈને બોલાવી લાવું છું. કહીને છોટુ ત્યાંથી જતો રહ્યો અને મદદ માંગવા માટે આમ તેમ ફરવા લાગ્યો. થોડી વાર પછી તેને હાથી દેખાયો. હાથીભાઈ, મારો દોસ્ત લંબુ જાળમાં ફસાઈ ગયો છે. મારી સાથે આવીને જલ્દીથી તેને જાળમાંથી મુક્ત કરો. હવે બસ પણ કર છોટુ.
તું પહેલા જ આ રીતે બધાને મૂર્ખ બનાવી ચૂક્યો છે. પણ આજે હું ખોટું નથી બોલતો, મારો વિશ્વાસ કરો. મને તારી ઉપર ભરોસો નથી. હવે હું આ વખતે મૂર્ખ નહીં બનું. કહીને હાથી ત્યાંથી જતો રહ્યો. હવે છોટું ભાગીને આગળ જાય છે તો તે ઝાડ પર વાંદરાને બેઠેલો જુએ છે. બંદર ભાઈ, જલ્દી મારી સાથે ચાલો. લંબુ શિકારીની જાળમાં ફસાઈ ગયો છે. જો તેને જલ્દી નહીં નીકાળીએ તો શિકારી તેને લઈ જશે. છોટુ ભાઈ, પહેલા પણ 2 વાર ખોટું બોલીને તમે અમને મૂર્ખ બનાવી લીધા છે. હવે તમારી ચાલ નહીં ચાલે. હા, પણ મારી વાત તો સાંભળો. વાંદરાએ તેની વાત વચમાં જ છોડી દીધી અને ઝાડ પરથી કૂદકા મારતો ત્યાંથી જતો રહ્યો. હવે છોટુને પોતાની ભૂલ સમજાઈ ગઈ હતી. તે નિરાશ મોઢું લઈને એકલો જ લંબુ તરફ જવા લાગ્યો. ત્યાં પહોંચતા તેને દિવસ નીકળી ગયો. જ્યારે તે ત્યાં પહોંચ્યો તો તેને એકલો જોઈને લંબુ હેરાન થઈ ગયો. શું થયું છોટું? શું તને કોઈ ના મળ્યું? મેં જેની પાસે પણ મદદ માંગી, બધા એવું જ સમજ્યા કે હું મજાક કરી રહ્યો છું. જો મારામાં ખોટું બોલવાની ટેવ ના હોત તો આજે તેઓએ મારી ઉપર વિશ્વાસ કર્યો હોત. ત્યાં જ છોટુની નજર ઝાડ પર કૂદકા મારતા વાંદરા પર ગઈ અને તેણે લંબુને કહ્યું, પેલો જો વાંદરો, તું તેને મદદ માટે બોલાવ, ક્યાંક તે જતો ન રહે. સાંભળીને લંબુએ જોર જોરથી બૂમ પાડી. આ સાંભળીને વાંદરાની તેના પર નજર પડી અને તે ઝાડ પરથી નીચે આવીને જોવા લાગ્યો. વાંદરાએ જોયું કે લંબુ જાળમાં ફસાયેલો પડ્યો છે અને છોટુ તેની પાસે ઊભો છે. અરે, હંમેશાની જેમ મને એમ જ લાગ્યું કે છોટુ ખોટું બોલી રહ્યો છે, પણ તું તો ખરેખર ફસાઈ ગયો છે. કહીને વાંદરો જાળ કાપવાનો પ્રયત્ન કરે છે, પણ તે જાળને કાપી ન શક્યો. તમે લોકો ચિંતા ના કરો, હું હમણાં જ હાથીભાઈને બોલાવું છું. આ જાળમાંથી તેઓ જ તને છૂટા કરી શકે છે. કહીને વાંદરો ત્યાંથી જતો રહ્યો. ઘણા સમય પછી જ્યારે તે પાછો આવ્યો તો તેની સાથે હાથી અને ઘણા બધા જાનવરો પણ ત્યાં આવી ગયા. આ જોઈને છોટુ અને લંબુ ખુશ થઈ ગયા. હાથીએ પોતાના મજબૂત દાંતોને જાળની અંદર નાખ્યા અને જાળને ઉપર ઉઠાવી. જાળ એક બાજુથી ખુલી ગઈ અને લંબુ અડધો જાળમાંથી નીકળી ગયો. પણ જ્યારે તેને દૂરથી શિકારીને આવતા જોયો તો બધા જાનવર ત્યાંથી ભાગવા લાગ્યા. જ્યારે શિકારીએ લંબુને જાળમાં ફસાયેલો જોયો તો તે ખુશ થઈ ગયો. હવે છોટુ, જે થોડેક દૂર ઊભો હતો, તેને જાણી જોઈને અવાજ કરવાનું શરૂ કરી દીધું અને શિકારી તરફ પીઠ કરીને ઊભો રહી ગયો. આ જોઈને શિકારીએ વિચાર્યું કે એક તો ફસાઈ ગયો છે, આ બીજું હરણ મળી જાય તો મજા પડી જાય. કહીને છોટુ તરફ તે ધીરે ધીરે આગળ વધવા લાગ્યો. હવે આ જોઈને હાથી ફરીથી લંબુ પાસે આવ્યો અને તેણે જાળની બીજી બાજુ પણ પોતાના દાંત ફસાવ્યા અને ઉપર ઉઠાવીને લંબુને જાળમાંથી મુક્ત કરી નાખ્યો. પછી લંબુએ મુક્ત થઈને બૂમ પાડી, છોટુ, શિકારી તારી તરફ આવી રહ્યો છે, પોતાને બચાવ. આ સાંભળીને છોટુ સમજી ગયો કે લંબુ મુક્ત થઈ ગયો છે અને પછી તે પણ જંગલની એક તરફ ભાગી નીકળ્યો. શિકારીએ જોયું કે હરણ જાળમાંથી નીકળી ગયું છે તો તે ગુસ્સાથી પોતાના વાળ ખેંચતો રહી ગયો. છોટુ પણ જલ્દીથી ફરીને બધાની પાસે પહોંચી ગયો અને પછી બધા જાનવર એક સાથે જંગલ તરફ ભાગવા લાગ્યા અને શિકારીની આંખોમાંથી અદૃશ્ય થઈ ગયા. હું પ્રોમિસ કરું છું કે આજ પછી હું કોઈને પણ ખોટું બોલીને મૂર્ખ નહીં બનાવું. આ સાંભળીને બધા જાનવરો ખુશ થઈ ગયા અને પછી છોટુને પોતાની ભૂલ સમજાઈ ગઈ હતી.